સ્વાધ્યાય 13.3 નો બીજો દાખલો મોસ્ટ આઈએમપી છે. જેટલા સ્ટાર મારવા હોય એટલા મારી દો. મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલ હવે અહીંયા મધ્યસ્થ તમને આપી દીધો છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ભલે આપી દીધો ને આપણે વચ્ચેની આવૃત્તિ x અને y શોધવાની છે. ગોતી નાખશું, બહુ ઈઝી છે, મજા આવે એવો દાખલો છે. ચલો જોઈએ, પહેલા વર્ગો લખી નાખીએ. 0 થી 10, 10 ના ગેપ 60 સુધી જવાનું છે. વર્ગો લખી નાખું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ઓકે, પછી fy કેવી રીતના આપેલું છે જો 5x 20 15, 5x 20 15 y અને 5 અને ટોટલ 60 આપેલું. જો ટોટલ કેટલું આપેલું છે? 60 પણ આપેલું છે. ચલો આ બેનો સરવાળો કરીએ. 5 ને 20, 25 ને 15, 40 ને 5, 45 વત્તા x વત્તા y એ બધાનો સરવાળો તમને 60 આપેલો. જો આ બધાનો સરવાળો કર્યો 5 ને 20, 25 ને 15, 40 ને 5, 45 વત્તા x વત્તા y આના બરાબર તમને 60 આપી દીધું છે. મધ્યસ્થ છે એટલે CF તો ગોતવું જ પડશે. CF એટલે સંચય આવૃત્તિ. કેમ ગોતા એ મેં તમને શીખવાડ્યું. આ 5 આમ નામ, આ બેનો સરવાળો એટલે 5 વત્તા x, આ બેનો સરવાળો એટલે 25 વત્તા x, આ બંનેનો સરવાળો એટલે 40 વત્તા x, આ બંનેનો સરવાળો એટલે 40 વત્તા x વત્તા y, આ બંનેનો સરવાળો એટલે 40 ને 5 45 વત્તા x વત્તા y આવી ગયું ને એના બરાબર તમને કેટલું આપેલું છે? 60 આપેલું છે. હવે જ્યારે તમને મધ્યસ્થ આપી દીધો હોય ત્યારે જો મધ્યસ્થ આપી દીધો છે, કેટલો આપેલો છે? 28.5. જ્યારે તમને મધ્યસ્થ આપી દીધો હોય ત્યારે તમારે આમાં જોવાનું મધ્યસ્થ ક્યાં આવે. 28.5 0 થી 10 ની વચ્ચે આવે? નો આવે. 28.5 10 થી 20 ની વચ્ચે આવે? નો આવે. 28.5 20 થી 30 ની વચ્ચે આવે? તો કે આવે. તો એને કરો બોક્સ. જ્યારે મધ્યસ્થ આપી દીધો હોય ત્યારે તમારે આ વર્ગોમાં જોવાનું કે મધ્યસ્થ શેમાં આવે. તો કે 0 થી 10 માં 28.5 આવે? નો આવે. 10 થી 20 માં 28.5 આવે? તો કે નો આવે. 20 થી 30 માં 28.5 આવે? તો કે આવે. એને કરી દો બોક્સ. બોક્સ કર્યા હોય એની ઉપરનાને તમારે કહેવાનું છે CF, આને કહેવાનું છે F, આ જે પહેલો નંબર છે એને કહેવાનું છે L. 30 માંથી 20 જાય એટલે H તમારા મળ્યા 10. હવે તમને બધું મળી ગયું. તો મધ્યસ્થનું સૂત્ર છે L વત્તા n/2 CF અપોન F ગુણ્યા H. n/2 બાકી રહી ગયું, કરી નાખીએ. n એટલે 60 છે. n/2 60 ભાગ્યા 2 એટલે કેટલા છે? 30. ઓકે, ચાલ હવે અહીંયા L કેટલા છે? સોરી, આપણે મધ્યસ્થ પણ આપી દીધું છે ને. મધ્યસ્થ પણ શું છે? આપી દીધું છે. મધ્યસ્થ કેટલું છે? તો કે 28.5. L કેટલું છે? તો કે 20 છે. L કેટલું છે? 20 વત્તા n/2 શું મળ્યું? 30. જો n/2 60 ભાગ્યા 2 કેટલું મળ્યું? n/2 મળ્યું 30 ઓછા કરવાનું એટલે કાઉન્સ કરવાનું નહીં ભૂલવાનું, કારણ કે આ CF શું છે? 5 વત્તા x, કારણ કે આ ઓછા બંનેના છે. ઓકે, એટલે કાઉન્સ કરવું આપણે. F કેટલું છે? તો કે 20. ઓકે, H કેટલું છે ભાઈ? H છે 10. જોજો 10 દુ 20. આ 20 આ બાજુ જાય એટલે ઓછા થઈ જશે ભાઈ. 28.5 ઓછા 20 થઈ જશે. અહીંયા શું વધ્યું? 30. આ ઓછા અંદર બંનેને દઈ ગયો. ઓકે, ઓછે વત્તે ઓછા 5, ઓછે વત્તે ઓછા x, ઓછા અંદર દો એટલે બંનેની નિશાની ફરી જાય. નીચે શું છે? 2. 28.5 ઓછા 20 એટલે કે 8.5. 30 માંથી 5 જાય તો 25 ઓછા x છેદમાં 2. 8 આ 2 નો ગુણાકાર 8.5 સાથે થશે તો 8.5 દુ કેટલા થાય? 8.5 દુ 17 થશે, બરાબર 25 ઓછા x. આ ઓછા x આ બાજુ આવશે તો વત્તા x થઈ જશે 25. આમ નામ આ વત્તા 17 આ બાજુ જશે તો ઓછા 17 થઈ જશે. તો x બરાબર 25 માંથી 17 જાય, 25 માંથી 17 જાય કેટલા વધે? તો કે 8 વધે. x બરાબર શું આવ્યું? તો કે x બરાબર આવ્યું 8. હવે એને મૂકી દો આમાં મૂકી દો. આમાં શું છે આપણી પાસે? 45 વત્તા x વત્તા y બરાબર 60 છે. ઓકે, x ની જગ્યાએ 8 મૂકી દો.
45 વત્તા 8 વત્તા y બરાબર 60 થયું. 45 ને 8 કેટલા થાય? તો કે 53. 53 થાય ને? હા, 53 વત્તા y બરાબર 60. આ 53 ઓલી બાજુ જાય તો ઓછા થઈ જાય, તો y બરાબર 60 ઓછા 53, અને 60 માંથી 53 જાય તો y કેટલા મળ્યા? 7 મળ્યા. ઈઝી છે કે નહીં? ચલો જોઈ લ્યો, તો એકવાર જોઈ લ્યો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જે તમને આવડવો જોઈએ ને આવડવો જ જોઈએ. ઓકે, ચલો ફરીવાર જો કે ભાઈ 5 વત્તા 5 ને 20 25 ને 15 40 ને 5 45 વત્તા x વત્તા y આના બરાબર 60 આપેલા છે. 5 આમ નામ. ઓકે, 5 વત્તા x એટલે 5 વત્તા x, પછી 5 માં 20 ઉમેરો એટલે 25 વત્તા x, 25 માં 15 ઉમેરો 40 વત્તા x, 40 વત્તા x વત્તા y, 40 વત્તા 5. આવું થઈ ગયું, બરોબર છે. હવે તમને મધ્યસ્થ આપી દીધો છે 28.5. મધ્યસ્થ કેટલો આપેલો છે? 28.5. તો 0 થી 10 ની વચ્ચે 28.5 આવે? નો આવે. 10 થી 20 ની વચ્ચે 28.5 આવે? નો આવે. 20 થી 30 ની વચ્ચે 28.5 આવે? તો કે આવે. તો એને કરો બોક્સ. જ્યારે મધ્યસ્થ આપેલું હોય ત્યારે વર્ગોમાં જોવાનું. બોક્સની ઉપરના ને કરો કહી દો CF, આને કહી દો F, પહેલું હોય એને L, અને આની વચ્ચેનો ગેપ હોય એને H. પછી સૂત્ર લખી નાખ્યું, મધ્યસ્થ બરાબર L વત્તા n/2 - CF upon F into H. મધ્યસ્થ 28.5 આપેલું છે, L 20 હતો, n/2 એટલે n 60 હતો, તો એના અડધા 30. ઓછા કરો એટલે કાઉન્સ કરવાનું ભૂલવાનું નહીં. 5 વત્તા x, F કેટલો છે? તો કે 20 છે, H કેટલો છે? 10. 10 દુ 20. આ 20 આ બાજુ જાય ઓછા થઈ ગયા. 28.5 ઓછા 20 એટલે 8.5. ઓછા અંદર આપો એટલે બંનેની નિશાની ફરી જાય. 30 માંથી 5 જાય 25, ઓછા x આમ નામ, આ બે આમ નામ. 8.5 ના ડબલ કેટલા થાય? 17. 25 ઓછા x આમ નામ, x આ બાજુ જાય તો વત્તા, 17 આ બાજુ જાય તો ઓછા 17, 25 માંથી 17 જાય તો 8, x બરાબર 8 મળ્યું. એ આમાં મૂકી દો. 45 ને 8 53. ઓકે, 53 ઓલી બાજુ જાય, 60 માંથી 53 જાય તો કેટલા વધે? 7. તો આમ તમને x અને y મળી જાય. જોઈ લ્યો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં હોય ને હોય જ તે. મોસ્ટ ઓફ તમારે ઝાઝા ભાગે હોય તે x અને y વાળા પૂછાય જ છે, એટલે કે ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ આને તમારે વાર દઈ અને જોવાનો છે, લખવાનો છે, ટ્રાય કરવાની છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, અને મજા આવતી હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.